નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। તારીખ 10/7/2025 અષાઢ સુદ પૂનમને ગુરુવારના રોજ સુરત શહેરના આંગણે ત્રિકમનગરમાં વરાછા રોડ પર આવેલ શ્રી ગુરુકૃપાના ગોખવાડી મામાયા મહાશક્તિ મહાદેવી આદ્યશક્તિ સ્વરૂપ 14 બ્રહ્માંડની ભુવનેશ્વરી દેવી જગતજનની પરમ પરમેશ્વરી રાજમાન રાજરાજેશ્વરી ભગવતી શ્રી મેલડીમાં અને સદગુરુ દેવ શ્રી 1008 શક્તિપીઠાધીશ્વર પરમ પૂજ્ય માળીશ્રીના આશીર્વાદ તેમજ માર્ગદર્શનથી શ્રી ગુરુકૃપાના ગોખવાડી મેલડીમાં મંદિરે ભાવિક ભક્તો દ્વારા ગુરુ પૂર્ણિમાના મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ શુભ પ્રસંગમાં ભક્તો, સેવકો, દીકરા દીકરીઓએ સદગુરુ દેવ શ્રી 1008 શક્તિપીઠાધીશ્વર પરમ પૂજ્ય માળીશ્રીને કંકુ ચોખાથી વધાવી ફુલાર પહેરાવી એમના શ્રી ચરણોમાં ગુલાબની પાંદડી પાથરીને સદગુરુ દેવશ્રીના નામનો જયઘોષ કરી ભવ્ય સ્વાગત કર્યું હતું। આ શુભ પ્રસંગની શુભ શરૂઆત સદગુરુ દેવ પરમ પૂજ્ય માળીશ્રીના શુભ હસ્તે શ્રી ગુરુકૃપાના ગોખવાડી મેલડીમાંની પૂજા અર્ચના અને આરતી કરીને કરવામાં આવી હતી। ત્યારબાદ સદગુરુ દેવ પરમ પૂજ્ય માળીશ્રી સિંહાસન પર વિરાજમાન થયા હતા। ત્યાર પછી સેવકો, ભક્તો દ્વારા સદગુરુ દેવ પરમ પૂજ્ય માળીશ્રીને ફુલાર પહેરાવીને શાલ ઓઢાડવામાં આવી હતી અને શ્રી સદગુરુ દેવની આરતી કરવામાં આવી હતી। આ શુભ પ્રસંગે મહિલા મંડળ દ્વારા શ્રી સદગુરુ દેવના તથા શ્રી મેલડીમાંના ભજનો ગાવામાં આવ્યા હતા। ગુરુ પૂર્ણિમા મહોત્સવમાં પધારેલા સેવકો તથા ભક્તોએ સજોડે બેસીને સદગુરુદેવ શ્રી 1008 શક્તિપીઠાધીશ્વર પરમ પૂજ્ય માળીશ્રીને ફુલાર પહેરાવી શાલ ઓઢાડીને વિધિવત પૂજા અર્ચના કરી હતી અને દર્શન કરીને સદગુરુદેવ પરમ પૂજ્ય માળીશ્રીના આશીર્વાદનો લાભ લીધો હતો। આ શુભ પ્રસંગમાં આવેલા તમામ દીકરા દીકરીઓ, ભક્તો અને સેવકોને સદગુરુદેવ પરમ પૂજ્ય માળીશ્રી તથા શ્રી ગુરુકૃપાના ગોખવાડી મેલડીમાએ આશીર્વચનો બોલીને આશીર્વાદ આપ્યા હતા। આ શુભ પ્રસંગના અંતે દરેક દીકરા દીકરીઓ, સેવકો અને ભક્તોએ ભોજન પ્રસાદ લઈને ધન્યતા અનુભવી હતી। બોલો